ગાંધીનગરથી મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સચિવોને કડક સૂચના મળી છે, જ્યાં વિધાનસભા ગૃહમાં મંત્રીઓને યોગ્ય માહિતી પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે। પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા સીએમ નારાજ થયા। આંકડાકીય અને પૂરતી માહિતી સચિવો મંત્રીઓને પહોંચાડતા ન હોવાથી સીએમએ નારાજગી વ્યક્ત કરી। વિધાનસભા ગૃહમાં સરકારનું પરફોર્મન્સ નબળું દેખાતા સીએમએ સચિવોને રીતસરના ખખડાવ્યા છે। વિધાનસભા ગૃહની અધિકારી દીર્ઘામાં સચિવોની ગેરહાજરી મુદ્દે પણ સીએમ બગડ્યા હતા। બુધવારે મળેલી કેબિનેટની અંદર સીએમએ સચિવોનો રીતસરનો ઉધરો લીધો। વિપક્ષની સંખ્યા ઓછી હોવા છતાં સરકારનું ખરાબ દેખાવાનું કારણ અધિકારીઓની નિષ્ક્રિયતા હોવાનું પણ તેમણે જણાવ્યું। તો આ કડક પ્રતિક્રિયા નારાજગી રૂપે સામે આવી રહી છે, કારણ કે સચિવો જો યોગ્ય માહિતી નથી આપી રહ્યા તેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવોને આવી કડક સૂચનાઓ આપી કે વિધાનસભા ગૃહમાં મંત્રીઓને યોગ્ય માહિતી કેમ પહોંચાડવામાં નથી આવતી। પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા હોય તેવું પણ સીએમએ નોંધ લીધી અને તેને જ કારણે આંકડાકીય અને પૂરતી માહિતી સચિવો જ હવે મંત્રીઓને પહોંચાડે અને અત્યાર સુધી એ કેમ પહોંચાડવામાં ન આવી તેને લઈને સીએમએ નારાજગી વ્યક્ત કરી। એટલું જ નહીં, વિધાનસભા ગૃહમાં સરકારનું પરફોર્મન્સ નબળું દેખાયું અને સીએમએ આખરે સચિવોને આ મુદ્દે ખખડાવ્યા છે। આપણે જણાવ્યું વિધાનસભા ગૃહની અધિકારી દીર્ઘામાં પણ અહીં સચિવોની ગેરહાજરીનો મુદ્દો પણ સામે આવ્યો અને આ ગેરહાજરી મુદ્દે પણ સીએમ બગડ્યા હતા અને બુધવારે મળેલી કેબિનેટની બેઠકની અંદર પણ સીએમએ સચિવોનો ઉધરો લીધો હતો। સાથોસાથ એ પણ નોંધ્યું હતું કે વિપક્ષની સંખ્યા તો ઓછી છે, આમ છતાં સરકારનું ખરાબ દેખાવ કેમ અને તેનું કારણ અધિકારીઓની નિષ્ક્રિયતા અને તેને લઈને આખરે સીએમએ નારાજગી વ્યક્ત કરી અને સચિવો અને અધિકારીઓનો ઉધડો લીધો। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સચિવોને આ અંગે કડક સૂચના પણ આપી છે અને આગામી સમયની અંદર આંકડાકીય માહિતી હોય કે સંબંધિત પેટા પ્રશ્નોની પણ જે માહિતી હોય તે મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે તેવી કડક સૂચના આપી છે, કારણ કે અધૂરી માહિતી, અપૂરતી માહિતી તેને કારણે મંત્રીઓ ગૂંચવાતા હોવાની પણ તેમણે નોંધ લીધી છે અને તેનું સીધું કારણ તેમને સચિવો દ્વારા ન અપાતી આવી માહિતી છે। સમયસર અને યોગ્ય માહિતી નહીં મળતા સચિવોને રીતસરના ખખડાવ્યા હતા। અધિકારીઓની પણ નિષ્ક્રિયતા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। આપણે જણાવીએ કે અધિકારીઓની આડોડાઈ અને તેને કારણે મંત્રીઓ ગૂંચવાતા હોવાનું પણ તેમણે નોંધ લીધી અને આ જ બાબતને લઈને તેમણે સચિવોને કડક સૂચના આપી છે કે કોઈ પણ પેટા પ્રશ્ન હોય, કોઈ પણ મુદ્દો હોય તો તેની પૂરી આંકડાકીય માહિતી આખરે મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે, સમયસર પહોંચાડવામાં આવે। આવી યોગ્ય માહિતી પહોંચાડવાની સૂચનાની સાથોસાથ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી કે અધિકારીઓ પણ યોગ્ય કાર્યવાહી નથી કરી રહ્યા। તેમની બેદરકારીને કારણે સરકારનું પરફોર્મન્સ વિધાનસભા ગૃહની અંદર પણ નબળું દેખાઈ રહ્યું છે અને આ જ વાત ધ્યાને આવતાની સાથે જ કેબિનેટની બેઠકની અંદર મુખ્યપ્રધાને આ બાબતે કડક સૂચનાઓ આપી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, સીએમની આ નારાજગી આમ તો વ્યાજબી છે, પરંતુ કડક સૂચના બાદ શું સચિવો કે અધિકારીઓની કાર્યવાહીમાં કે કામગીરીમાં કોઈ ફરક પડશે ખરો? જી કિંજલ। જી કિંજલ, આખરે સીએમની નારાજગી તો ઘણી વ્યાજબી લાગી રહી છે, પરંતુ શું આ નારાજગી બાદ પણ આખરે સચિવો કે અધિકારીઓની કામગીરીની અંદર કોઈ ફેરફાર આવે તેવા કોઈ આસાર લાગી રહ્યા છે આપને? देखो जयेश, घणी एवी घटनाओं बनी है कि જ્યારે સીએમએ પોતાની સ્પષ્ટ નારાજગી છે તે અધિકારીઓ સામે વ્યક્ત કરી છે। એ ચાહે ગંભીરા બ્રિજની બાબત હોય તો પણ, એ ચાહે રોડ રસ્તાને લઈને વિષય આવ્યા હોય તો પણ, અને જો કે કોઈ એટલો ખાસ ફેરફાર છે તે અધિકારી આલમમાં જોવા નથી મળતો। હવે સવાલ એ ઊભો થઈ ગયો છે કેમ કે વિધાનસભાની અંદર સત્ર ચાલી રહ્યું છે અને 3 જ દિવસ એટલે કે સોમવારથી 3 દિવસ જ સત્રના બાકી છે, પણ આ વખતે જો વાત કરવામાં આવે તો સરકારની મેજોરિટી છે અને વિપક્ષની અંદર ગણતરીના લોકો છે। તેવા સમયમાં પણ જે પ્રશ્નોત્તરી છે તેના જવાબો વિભાગ દ્વારા યોગ્ય રીતે તૈયાર કરવામાં નથી આવી રહ્યા। પેટા પ્રશ્નના જવાબમાં ડિપાર્ટમેન્ટ છે તે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું અને આ તમામ જે ઘટનાઓ છે તે તમામના નજરો સામે થયેલી છે કે જ્યારે વિપક્ષ સવાલ પૂછતો હોય છે ત્યારે મંત્રીઓ પાસે
એવું બને છે કે પેટા પ્રશ્ન કે જે ખાસ કરીને આંકડાકીય માહિતી હોય છે તે નથી પહોંચતી હોતી અને એક પ્રકારની ક્ષોભ જેવી સ્થિતિ થતી હોય છે. મુખ્યમંત્રી દ્વારા કેબિનેટની બેઠકમાં આ અંગે સૂચન કરવામાં આવ્યું છે અને સૂચનનું મહત્વનું કારણ એ પણ છે કેમ કે આગામી સપ્તાહ યુસીસી નું જે બિલ છે તે મુકાવવાનું છે અને તેની સાથે જ બીજા પણ જે 3 સુધારા બિલ છે તે મુકાવવા જઈ રહ્યા છે. તેવા સંજોગોની અંદર જો વિભાગની ઉદાસીનતા જોવા મળે તો કહી શકાય કે સરકારની માટે જે એક મૂંઝવણવાળી સ્થિતિ છે તે ઊભી થઈ રહી છે. ભલે ગુજરાતમાં એવું કહેવામાં આવતું હોય કે અધિકારીઓ અને સરકારનો એક સમન્વય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક પ્રકારની જે ઉણપ છે તે જોવા મળી રહી છે કેમ કે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ડિપાર્ટમેન્ટના જે પણ અધિકારીઓ હોવા જોઈએ, સચિવ હોવા જોઈએ તે પણ પૂરો સમય ત્યાં હાજર રહેતા નથી અને આ નોંધ ખુદ મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવી છે. એટલે કેબિનેટની અંદર આ અંગે અસ્પષ્ટ સૂચના છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે તમામ અધિકારીઓને કે વિધાનસભા સત્રમાં ગંભીરતા છે તે દાખવે, પ્રશ્નો કે જે તે વિભાગની જે પૂરતી માહિતી છે, આંકડાકીય માહિતી છે, અન્ય જે માહિતીઓ છે તેની સાથે તૈયાર રહે તો જેના કારણે જ્યારે પણ કોઈ પણ સવાલ કે તેના પેટા પ્રશ્નો આવે ત્યારે સરકાર તરફથી એક સ્પષ્ટ જવાબ છે તે જાય. 3 દિવસ બાકી છે. સોમવારે ખ્યાલ આવશે કે આજે મુખ્યપ્રધાન દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે અથવા જે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તેની કેટલી અસર થાય છે અથવા તો દર વખતે જે પ્રમાણે શરૂઆતના દિવસોમાં અસર થાય છે અને પછી જે પ્રકારની સ્થિતિ હતી તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે. પરંતુ આ સતત ત્રીજી ઘટના છે કે ગંભીરા બ્રિજ અને રોડ રસ્તા અને ત્યારબાદ વિધાનસભા માટે પણ મુખ્યપ્રધાને અધિકારીઓને ટકોર કરવી પડી છે તેમના પરફોર્મન્સને લઈને કેમ કે તેમની જે ઉદાસીનતા છે તેના કારણે સીધું ક્યાંક ને ક્યાંક સરકારને ક્ષોભમાં મૂકવાવાળી પરિસ્થિતિ છે તે ઊભી થઈ રહી છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. જોવાનું રહેશે કે સીએમની નારાજગી બાદ અને કડક સૂચના બાદ અને અધિકારીઓને ખખડાવ્યા બાદ આખરે સચિવો અને અધિકારીઓની કામગીરીમાં કેટલો ફરક આવે છે.